નારદજી છે ને આમ તો વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાંના એક અવતાર છે. વિષ્ણુ ભગવાનના 24 અવતારો છે અને એમાંના એક અવતાર 24 માંના એક છે એ અવતાર છે નારદજી. પણ આમ નારદજીનું નામ પડે ને એટલે આપણા મનમાં છબી ઊભી થાય. આપણે ધાર્મિક સિરિયલો જોઈ હોય ને, નારાયણ નારાયણ નારાયણ, મુંડન હોય, ચોટી હોય, ગળામાં પુષ્પોની માળા હોય, આમ ખભા ઉપર ખેસ હોય, કરતાલ હોય, વીણા હોય અને નારાયણ નારાયણ કરતા હોય. હવે આ ખબર નહીં આ ક્યાંથી આવ્યું. નારદજીનું નામ આવે ને એટલે નારાયણ ના. હવે આપણે કોઈ સાંભળવા નહોતા ગયા નારદજી આ લેખામાં બોલતા, એવું સાંભળવા આપણે નહોતા ગયા. પણ આ સિરિયલમાં હું એકાદી સિરિયલ પેલા ચાલુ થઈ હોય ને, હા એકાદી સિરિયલમાં એકાદા નારદજીના પાત્ર ભજવવા વાળા એક્ટરને એમ લાગ્યું કે આ રીતે લેખો અપાય તો એને કર્યું હોય તો આ પછી જેટલી સિરિયલો બને એમાં બધા નારદજી નારાયણ ના. અને નારદજી બહુ અદભુત વ્યક્તિત્વ છે. આપણે બધા છે ને નારદજીને બરાબર સમજતા નથી. એ દેવતાઓના પત્રકાર છે. એક માહિતી અહીંયા જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચાડવા વાળા પત્રકાર છે. અને નારદજી વિશે આમ આપણે એવી માન્યતાઓ રાખીએ કે થોડીક રમૂજી સ્વભાવના છે, કોમેડી કરાવતા જાય અને ક્યાંક ક્યાંક થોડાક ઝઘડા કરાવતા જાય. હવે ઓલો કંસવધનો ઓલો કથા આવે છે ને, આકાશવાણી થઈ હતી અને પછી કંસ છે એ દેવકીને મારવા તૈયાર થાય છે અને પછી વસુદેવજીએ ગમે એમ કરીને કંસને મનાવી લીધો કે ભાઈ તને દેવકી નથી મારવાની, તને દેવકીના સંતાનો, એમાંય 8મો સંતાન તને મારવાનો. એટલે એમ કરીને આપણે કથા જાણીએ છીએ કે કંસે છે દેવકી વસુદેવને કારાગારમાં પૂરા કરી દીધા અને વસુદેવજી વચન આપે મારા જેટલા સંતાનો થશે ને અમે તમને કંસ રાજા તને સોંપી દેશું, તારે એની સાથે જે કરવું એ કર, દેવકીને ન માર. અને પછી આપણે જાણીએ છીએ કે વસુદેવજી પોતાના વચન પ્રમાણે પેલું બાળકનો જન્મ થયો ને તો પેલું બાળકને લઈને કંસ પાસે ગયા કે લે રાજા, મારું વચન હતું જેટલા બાળકો થશે તને આપીશ. અને ત્યારે કંસ એમ કહે છે કે આ લેતા જાઓ, 8મો જન્મે ત્યારે લેતા આવજો. કથા છે કે આને લેતા જાઓ, આનાથી મને કઈ નુકસાન નથી, 8મો જન્મે ને ઈ મને આપજો, એને હું મારીશ, આ ભલે તમે તમારે આને મોટો કરો. તો વસુદેવજી કંસના ખોળામાંથી છોકરો લઈને પાછા આવી ગયા. આવીને કારાવાસમાં વળી દેવકી માના ખોળામાં પ્રથમ બાળકને રાખ્યું છે કે કંસે આનો જીવ બચાવી લીધો છે અને છોડી મૂક્યો છે. અને ત્યાં વળી દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ આવ્યા. અને નારદજી કંસને કહે કે એ મૂર્ખ કંસ, તારા જીવ હારે જોખમ લેવાનું બંધ કર. સમજાણું નહીં તો કે આ કમળનું ફૂલ છે એમાં 8મી પાંદડી કઈ? તો કંસ કે આમથી ગણો તો આ ને આમથી ગણો તો આ. અચ્છા, તો કંસ સમજી ગયો કે નારદજી એમ કહેવા માંગે છે કે ગમે એ બાળક પેલું બાળક હોઈ શકે, ગણતરી માંડો એના ઉપર આધાર રાખે, છેલ્લેથી ગણતરી ચાલુ કરો તો પેલું હોય 8મો થાય. આકાશવાણીમાં હું કીધું હતું કે 8મું બાળક, એવી સ્પષ્ટતા નહોતી કે છેલ્લેથી 8મું કે પહેલેથી 8મું. નારાયણ નારાયણ. નારદજીએ કીધું કે ભાઈ જીવારે જોખમ લેવાનું બંધ કર. અને કંસ વળી ભાગ્યો છે કારાવાસમાં, દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને કારાવાસની ભીત સાથે પછાડી અને પેલા બાળકનું મોત નિપજાવે છે. એમ કરીને નારદજી પ્રેરણા આપે છે. નારદજી દેવ કાર્ય કરવા માટે વારંવાર આવે છે. ભક્તિના આચાર્ય છે. ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય, ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય. ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય અને ગોપીઓ એ યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર હોય. નારદજીએ સુંદર મજાનો એક ગ્રંથ લખ્યો છે, નારદ ભક્તિ સૂત્ર.
બહુ નાના નાના અડધી અડધી લીટીના સૂત્ર છે. સૂત્ર જેને એને જ સૂત્ર કહેવાય ને, જે નાનું હોય એને. નિબંધ હોય એને નિબંધ કહેવાય ને. એને સૂત્ર કા अर्थ ही यही है कि जो छोटा है. तो જે ભાગવત તરફ નારદજી વ્યાસજીને લઈ જવા માંગે છે, તો નારદજી વ્યાસજીને કહે છે કે ભક્તિ પ્રધાન ગ્રંથ લખો. ભાગવત છે એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, પ્રેમ પ્રધાન ગ્રંથ છે. આની અંદર જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે, બધુંય છે, પણ ભક્તિ પ્રધાન છે, પ્રેમ પ્રધાન છે. બીજું બધું સાઈડમાં, ભક્તિ પ્રધાન છે. તો ભક્તિ એટલે કેવી ભક્તિ? નારદજી બહુ સુંદર મજાના નાના નાના સૂત્રો આપે છે. ભક્તિ એટલે પરમ પ્રેમ. જે શબ્દો છે ને આપણે રોજબરોજ બોલતા હોય ને, એના અર્થો તમે જોજો, બહુ જે શબ્દો રોજ બોલાતા હોય એના અર્થ તરફ મારું તમારું લક્ષ્ય જતું નથી, ધ્યાન જતું નથી. ભક્તિ 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 રોજ બોલીએ, પણ ભક્તિ એટલે શું? નારદજી વ્યાખ્યા આપે કે ભક્તિ એટલે પરમ પ્રેમ. અને પ્રેમ પણ શું છે? આજના જમાનામાં રઘોવાઈ ગયો. આ પ્રેમ શબ્દ છે ને આજના જમાનામાં બહુ રઘોવાઈ ગયો. કોક એમ કે ને હું બહુ પ્રેમ કરું છું, તો માણા એમ કે હાય હાય આ પ્રેમ કરે છે. પ્રેમ શબ્દ રઘોવાઈ ગયેલો છે. પ્રેમ એક અદ્ભુત સંવેદન છે, જે કોઈ માણસ એવું એમ ન કહી શકે કે મેં આજ સુધી પ્રેમનો અનુભવ જ નથી કર્યો. અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે અમે પ્રેમ શું છે એનો અનુભવ જ નથી કર્યો. પ્રેમ એક અદ્ભુત સંવેદન છે. દરેક માણસે એનો અનુભવ ક્યારેક ને ક્યારેક જીવનમાં કર્યો જ હોય. હા, વળી આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા ઈ થઈ ગઈ છે ને, ઓલા બગીચામાં ઝાડ હોય ને ઝાડ નીચે જે લીલાઓ, એને જ આપણે પ્રેમ હે ના. પ્રેમ અદ્ભુત સંવેદન है. कितने कितने तत्वों से हमें प्रेम. આ પ્રકૃતિના પાંચેય તત્વો મને તમને પ્રેમ કરે, આપણું ધ્યાન નથી જતું. ઈશ્વરે બનાવેલા પ્રકૃતિના પાંચેય તત્વો આપણને પ્રેમ કરે. વૈશાખ મહિનો હોય, મે મહિનો હોય ને એટલી ધગધગતો તાપ હોય, ગરમી હોય, અને એમાં શીતળ જળનો પ્યાળો હું ને તમે લઈએ અને એક ઘૂંટડો મેલીએ અંદર, અને જે અંદર અહીંયા ટાઢક થાય એ ઠંડક શું છે? ઈશ્વર જળ તત્વ દ્વારા મને ને તમને પ્રેમ કરી રહ્યો છે. એ જે ટાઢકનો અનુભવ થયો, હાશકારો થયો, એ ઈશ્વર આપણને પ્રેમ કર્યો. પાણી દ્વારા, જળ દ્વારા ઈશ્વર આપણને પ્રેમ કરી રહ્યો છે. શિયાળાની કડકડતી ટાઢ હોય અને સુંદર મજાનો આમ કૂણો 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 મીઠો મીઠો તડકો હોય, અને વડીલો આપણને ખબર હોય થોડા નવરાશનો સમય વડીલો પાસે વધારે હોય તો 10-11 વાગે ને સુંદર મજાનો મીઠો મીઠો તડકો શેકવા ખુરશી આંગણાની બારે રાખે, તો એ જે કૂણો કૂણો તડકો તેજ છે સૂર્યદાદાનો, એ કૂણો કૂણો જે તેજ આપણને આનંદ આપી રહ્યો છે કડકડતી ટાઢમાં, એ તેજ તત્વ, એ સૂર્ય તત્વ મને ને તમને પ્રેમ કરી રહ્યો છે. માં ધરતીમાં તમે 4 દાણા વાવો અને સમય પાકે તો માં 4 દાણામાંથી 4000 દાણા મને ને તમને આપે, અને એની આપણે રોટલી બનાવીએ અને એક કોળિયો લઈ અને જેવો મોઢામાં મૂકીએ અને આપણી જઠરાગ્નિ જે શાંત થાય અને જે આનંદ થાય, એ માં પૃથ્વી મને ને તમને પ્રેમ કરી રહી છે. એ માં પૃથ્વી મને ને તમને પ્રેમ કરી રહી છે. આમ જોવા જઈએ તો દુનિયાનો એક એક તત્વથી આપણે પ્રેમ પામી રહ્યા છીએ, આપણું લક્ષ્ય ત્યાં પહોંચતું નથી. પણ આજનો માણસ છે ને પ્રેમ કરતોય નથી. આજનો માણસ પ્રેમ કરતો પણ નથી. અને આજના માણસનો પ્રેમ એ બહુ તકલાદી છે, મેડિયન સાઈના. હા, આજનો પ્રેમ પ્રેમ રહ્યો જ નથી. સગાઈ થઈ હોય તો જન્મ દિવસ આવે કન્યાનો, મેડમજીનો, એટલે આ સાહેબ છે ને ગુલાબના ફૂલ મોકલે, ચોકલેટું મોકલે, સુંદર મજાના ડ્રેસ મોકલે,
એટલે કન્યા હોય ને બહુ રાજી થાય, પોતાની બેનપણીઓની પાસે જઈને કે જોજો જોજો મને કેવા સુંદર મજાના રેડ રોઝીસ મોકલા, મને કેવો સરસ ડ્રેસ મોકલો, અને એના ઓડીમાં બેસાડીને મને ફરવા લઈ જાય, એની ઓડી એક ઓડી. એ ખરેખર એ વ્યક્તિને પ્રેમ નથી કરતી, એ એની ઓડીને પ્રેમ કરે છે. એ કોડી છે. હા, ઈ માણાને ઈ પ્રેમ નથી થતો. માણા પાસે હું છે ઈ જોઈને એની હારે સંબંધ રખાતો હોય. આજનો ચલો બીજા સંબંધો તો દૂરની વાત રહી, જેની સાથે આપણે જીવન કાઢવું છે, જીવન સાથી, એ પણ પસંદ કરતી વખતે ઈ માણા પોતાના અંદર, ઈ માણા હું છે ને ઈ નહીં, પણ ઈ માણા પાસે હું છે ને ઈ વધારે જોવાય છે. ઈ માણા શું છે ઈ આપણે નથી જોતા. જમાનો એવો થઈ ગયો છે. આ વધારે હોય તો પછી હાલી જાય. ऐसा है. અને પછી વળી બીજો જન્મદિવસ, પેલા જન્મદિવસમાં આવડું બધો ભેટ સોગાદો આવે, અને બીજા જન્મદિવસ પછી તો આ કઈ લાંબુ મોડું તો હાલે નહીં ને. આ તો પછી કેટલું હાલે હે ભાઈલો, થાકે તો ખરો ને. સમજી લ્યો, બીજો જન્મદિવસ આવ્યો ને રાતના 12 વાગે મેસેજ ન આવ્યો તો પછી જો કકળાટ થાય. હા, પછી જો કકળાટ થાય. બાયું માથા ભારે હોય. ભક્તિ એટલે પરમ પ્રેમ. ભક્તિ એટલે પૂર્ણ સ્વીકાર. બીજું સૂત્ર નારદજી આપે, ભક્તિ એટલે પેલું પરમ પ્રેમ, બીજું ભક્તિ એટલે પરમ સ્વીકાર. જે ભક્ત હોય ને, જે પોતાને ભક્ત ગણતો હોય ને, એ ક્યારે મોઢું ચડાવીને ન ફરે. જો મોઢું ચડાવીને ફરતો હોય તો સમજી લેવાનું આ કઈક બીજો છે, ભગત તો છે જ નહીં. હા, મોઢું ચડાવીને આખો દી ક્યારેક આવે ગુસ્સો, એવું કઈ નથી. દર માણા જેવો માણા હોય તો બધું થાય, પણ આખો દી મોઢાના ટૈસકા ચડાવીને ફરતો હોય ને. ભક્તિ એટલે પૂર્ણ સ્વીકાર. જે પરિસ્થિતિ છે, ઈશ્વરે મારા માટે જે પરિસ્થિતિનો નિર્માણ કર્યું છે, એ પૂર્ણ સ્વીકાર. પરમ પ્રેમ, પૂર્ણ સ્વીકાર, પ્રસન્નતા. અને પ્રેમનું બીજું લક્ષણ છે પ્રતિક્ષણ વર્ધનમ. અને પ્રેમનું હજી એક લક્ષણ છે કે તમને જે પ્રિય લાગે ને, તમે બધાએ અનુભવ કર્યા હોય, આપણે બધાએ એ ઉંમરમાંથી પસાર થયા હોય, જેની સાથે તમને પ્રેમ થાય ને, એનું નામ તમારી પાસે કોઈ લે ને એટલે તમને કાનમાં જાણે આમ કોઈ મધ રેડિયું હોય ને એવા સ્પંદનો થાય. તમને જેની સાથે પ્રેમ છે એનું નામ કોઈ લે અથવા તો એની વાત તમારી પાસે કોઈ કરે તો મજા આવે કે નહીં? આપણને એમ થાય હજી બોલો ને, હજી બોલો ને. હે કેવા છે, તમને કેવા લાગ્યા, હજી બોલો ને, થાય કે નહીં? તમને પ્રેમ છે એટલે એના વિશે કોઈ સારી વાત કરે ને તો તમને બહુ મજા આવે, આનંદ આવે. तो जो सांसारिक संबंध में जो प्रेम में ये सत्य है, वही सत्य आध्यात्मिक पथ में भी है. કૃષ્ણનું કોઈ નામ લે આપણા કાનમાં કે એની કોઈ કથા આપણને કે તો આપણી અંદર મધુર મધુર સ્પંદનો થાય કે હજી કહો ને, હજી કહો ને, હજી કહો ને, મારા કનૈયાની લીલા હજી કહો ને. ભક્ત ધરાય નહીં. તમને જેની સાથે પ્રેમ હોય ને, તમને એની વાત સાંભળવી ગમે, એના વિશે કાંઈ સારું બોલાતું હોય એ તમને સાંભળવું ગમે. નિયમ છે.